નમસ્કાર. ચલો જરા કલ્પના કરીએ એવી બે વાર્તાઓની જે ખાલી પુસ્તકો નથી પણ કરોડો લોકો માટે જીવન જીવવાની એક રીત છે. આજે આપણે ભારતના બે સૌથી મહાન મહાકાવ્યો રામાયણ અને મહાભારતની દુનિયામાં ડૂબકી મારીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે હજારો વર્ષો પછી પણ આ વાર્તાઓ આટલી બધી મહત્વની કેમ છે. તો સવાલ એ છે કે દુનિયામાં એવી કઈ વાર્તાઓ છે જે ફક્ત મનોરંજન માટે નથી પણ જે પેઢી દર પેઢી એક આખી સંસ્કૃતિ અને એના મૂલ્યોનો પાયો બની જાય છે. જવાબ છે ભારતના એ બે મહાકાવ્યો જેની આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. તો આજની આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે આ મહાકાવ્યોના મૂળને સમજીશું. પછી આપણે રામાયણના આદર્શો અને મહાભારતના સંઘર્ષની વાત કરીશું. એ પછી બંનેની સરખામણી કરીશું અને છેલ્લે આજના જમાનામાં એમનો વારસો કેટલો મહત્વનો છે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મહાકાવ્ય રામાયણથી. યાદ રાખજો, આ માત્ર એક વાર્તા નથી પણ આદર્શો અને નૈતિકતા પર આધારિત એક પાયાનો ગ્રંથ છે. રામાયણની રચના કરી હતી મહર્ષિ વાલ્મીકીએ અને આ આખું મહાકાવ્ય ભગવાન રામના આદર્શ જીવન અને એમના ચરિત્રની આસપાસ ફરે છે. એક મજાની વાત એ છે કે મહાભારતની સરખામણીમાં આ નાનું છે પણ એની વાર્તા એટલા બધા રોમાંચક સાહસો અને ઘટનાઓથી ભરેલી છે ને કે ખૂબ જ આકર્ષક બની જાય. અને આ જ તો રામાયણનો મૂળ સાર છે. એ ખાલી એક વાર્તા નથી પણ ધર્મ એટલે કે આપણી સામાજિક અને નૈતિક ફરજો માટે એક ગાઈડબુક જેવું છે. એ આપણને શીખવે છે કે એક આદર્શ ભાઈ, એક આદર્શ પુત્ર અને એક આદર્શ રાજા તરીકે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ. ચલો હવે આપણે બીજા મહાકાવ્ય તરફ વળીએ, મહાભારત, જે એના વિશાળ કદ અને એની જટિલતા માટે ઓળખાય છે. અહીંયા ધ્યાન આદર્શો પરથી હટીને સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓ પર આવી જાય છે. આટલા મોટા ગ્રંથના રચયિતા કોણ? એ હતા મહર્ષિ વેદવ્યાસ. કહેવાય છે કે તેમણે આ કથાનું વર્ણન કર્યું હતું અને સ્વયં ભગવાન ગણેશે એને લખી હતી. એમનું જ્ઞાન અને એમની દૃષ્ટિ આ મહાકાવ્યના પાને પાને દેખાય છે. 1,00,000 શ્લોકો. વિચારો તો ખરા, આ આંકડો જ બતાવે છે કે મહાભારત કેટલું વિશાળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એનું જે મૂળ સ્વરૂપ હતું એ જય સંહિતા તરીકે ઓળખાતું હતું, જેમાં ખાલી 8,000 શ્લોકો હતા. સમય જતાં એ વિકસતું ગયું અને આજના મહાકાવ્યનું રૂપ લીધું. તો આટલા મોટા મહાભારતનું કેન્દ્ર શું છે? એ છે કૌરવો અને પાંડવો વચ્ચે સત્તા માટે થયેલું ભયંકર યુદ્ધ. પણ એ ખાલી યુદ્ધની જ વાત નથી. એની અંદર અસંખ્ય નાની મોટી વાર્તાઓ, નૈતિકતાના પાઠો અને સૌથી અગત્યનું શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો છુપાયેલો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વનો જ એક હિસ્સો છે. આ ખરેખર તો યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે. આમાં ફક્ત યુદ્ધની વાત નથી પણ જીવનનો હેતુ શું છે, કર્મ શું છે અને મોક્ષ મેળવવાના રસ્તા કયા છે એનું ગહેન જ્ઞાન છે. ગીતા મુજબ મોક્ષ મેળવવાના 3 મુખ્ય રસ્તા છે. પહેલો, જ્ઞાન માર્ગ, એટલે કે સત્યને જાણીને મુક્તિ મેળવવી. બીજો, કર્મ માર્ગ, એટલે કે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કામ કરીને મુક્તિ મેળવવી. અને ત્રીજો, ભક્તિ માર્ગ, એટલે કે ભગવાનમાં પૂરી શ્રદ્ધા અને સમર્પણથી મુક્તિ મેળવવી. આ 3 રસ્તા જીવન જીવવાની કળા શીખવે છે. સારું, તો અત્યાર સુધી આપણે બંને મહાકાવ્યોને અલગ અલગ સમજ્યા. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ કે એ એકબીજાથી કેવી રીતે અલગ છે અને ક્યાં એમની વચ્ચે સમાનતા છે. આ સરખામણીથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. રામાયણ આદર્શવાદ અને ધર્મના પાલન પર ફોકસ કરે છે, જે આપણને શ્રી રામના પાત્રમાં દેખાય છે. જ્યારે મહાભારત માનવ સ્વભાવની જટિલતા, સંઘર્ષ અને વાસ્તવિકતા બતાવે છે, જેમાં ભગવદ્ ગીતા જેવા ગ્રંથ દ્વારા રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. ભલે આ મહાકાવ્યોની વાર્તાઓ જુદી હોય પણ એમનો ભેગો થઈને જે પ્રભાવ પડ્યો છે ને એ ખરેખર બહુ મોટો છે. તો ચાલો હવે એ જોઈએ કે એમનો કાયમી વારસો શું છે અને આજના સમયમાં પણ એ કેમ આટલા મહત્વના છે. આ મહાકાવ્યોનો પ્રભાવ ખરેખર ખૂબ જ ઊંડો છે. હજારો વર્ષોથી એમણે ભારતીય સમાજના મૂલ્યો અને સંસ્કારોને ઘડ્યા છે. એમનામાંથી પ્રેરણા લઈને જ ભારતની અલગ અલગ ભાષાઓમાં કેટલું નવું સાહિત્ય લખાયું છે. અને સૌથી મોટી વાત, આ બંને મહાકાવ્યો સતત એ જ સંદેશ આપે છે કે અંતે તો સત્યનો જ વિજય થાય છે. આ એક વાક્ય જ બધું કહી દે છે. એમની અસર ખાલી પુસ્તકો પૂરતી નથી પણ એ લોકોના જીવનમાં,
એમના તહેવારોમાં, કળામાં અને એમની વિચારસરણીમાં વણાઈ ગઈ છે. એટલે જ તો એ એક જીવંત વારસો છે. અને અંતે આ એક વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. આજના આટલા આધુનિક અને જટિલ સમયમાં શું આ હજારો વર્ષ જૂની વાર્તાઓ આપણને સાચો રસ્તો બતાવી શકે છે? એમના આદર્શો, એમના સંઘર્ષો અને એમના ઉપદેશો આજે પણ એટલા જ સાચા લાગે છે, જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે.